એટલે સંત એને સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ જે કંઈ તમે બોલી રહ્યા છો એ બહુ ખોટું છે, એ તમને જ્ઞાન નથી, વિવેક નથી, એટલા માટે આવી વાત તમે કરી રહ્યા છો. પણ પોતાના હઠની સામે વ્યક્તિ કોઈ વસ્તુને સમજવા તૈયાર થાય જ નહીં જલ્દી. એ કે છે નહીં પ્રભુ મને સમજાવો નહીં, મને ખાલી આટલું કહો કે આપ મને સંતાન આપી શકો છો કે નહીં. હવે મહાત્મા એટલે સંત બહુ સિદ્ધ પુરુષ હતા. એમણે આત્મદેવના મસ્તકમાં જે રેખાઓ હતી એ જોઈને કહી દીધું કે તારા નસીબમાં આવતા 7 જન્મ સુધી સંતાનનો સુખ નથી. હવે આ વસ્તુને કેવી રીતે લેવાની હોય અને કેવી રીતે લીધી આત્મદેવે એ જોવાની ખૂબી છે. અહીંયા આત્મદેવ કહે છે કે પ્રભુ આપ જો 7 જન્મનું જોઈ શકો છો તો પછી આપની પાસે 100% વસ્તુનો ઉપાય પણ હશે. અને ગમે એમ કરીને આપ મને આશીર્વાદ આપો કે એક સંતાન, આ પુત્રહીનનું જીવન કંઈક જીવન છે, એટલે એક પુત્રની પ્રાપ્તિ મને થઈ જાય, આપ મને એવો આશીર્વાદ આપો. અને જો આપ આશીર્વાદ નહીં આપો તો હું અહીંયા આત્મહત્યા કરીશ અને આપને એનું પાપ લાગશે. આ વચન સાંભળીને સંતને એમ થાય છે કે જેવી પ્રભુ ઈચ્છા. અને સંત પોતાના તપબલથી એક ફલ પ્રગટ કરી અને આત્મદેવને આપી દે છે કે લો આ ફલ લઈ જાઓ અને તમારા પત્નીને લેવડાવી દેજો, જેનાથી એને પુત્ર પ્રાપ્તિ, સંતાનની પ્રાપ્તિ થઈ જશે. આ થોડી ઘણી સૂક્ષ્મ ચર્ચાઓ છે, જલ્દી સમજમાં ના આવે, પણ ક્યાં સુધી આપણે સાધારણ વાતો સમજવાનો પ્રયાસ, થોડુંક મુશ્કેલ વસ્તુ સમજવાનો પ્રયાસ કરીએ. હવે જુઓ, આત્મદેવ શર્મા કોણ છે? એ આત્મા છે, બરાબર? આત્મદેવ ફલ લઈને અને એની પત્ની ધુંધુલી જોડે જાય છે. એ ફળ આપે છે ધુંધુલીને અને એને કહે છે કે મને આ એક સંતનો આશીર્વાદ છે, આશીર્વાદ સ્વરૂપ આ ફળ મને પ્રાપ્ત થયું છે, આ તું ખાઈ લે, એનાથી પુત્ર પ્રાપ્તિ થશે. હવે વિચારવા જાઓ, આત્મદેવ કોણ છે? તો એ આત્મા છે, અને આ ધુંધુલી કોણ છે? તો એ બુદ્ધિ છે. એટલે આત્મા સારા કર્મ કરવા માંગે છે, પણ બુદ્ધિ એને કરવા દેતી નથી. બુદ્ધિમાં એટલા બધા તર્ક કુતર્ક ઉત્પન્ન થાય છે, એટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે જેનાથી બુદ્ધિ સત્કર્મ આત્માને કરવા દેતી નથી. હવે ફળ લઈ લીધો છે, ધુંધુલીએ ના નથી પાડી, પણ મનમાં બીજું કંઈક ચાલે છે. ફલ હાથમાં લઈને વિચારે છે કે આ ફલથી મને સંતાન પ્રાપ્તિ થશે, એટલે ગર્ભાવસ્થામાં તો બાપ રે બાપ કેટલી બધી તકલીફ. એમાં ઉદર વૃદ્ધિ થઈ જાય, પેટ વધી જાય, પછી ઉલટી થાય, ખવાય નહીં વ્યવસ્થિત. એમાંય ગામમાં પછી કોઈ દિવસ કંઈક એવું થયું કે ચોરાયા કે કંઈક થયું તો હું ભાગી પણ નહીં શકું, દોડી પણ નહીં શકું. અને જ્યારે પુત્ર ઉત્પન્ન થશે કે સંતાન થશે તો નણંદ આવશે ને બધું મારા ઘરમાંથી લઈ જશે. તો એટલે આવા બધા કુતર્કો કરીને એને એ ફળ ખાધો નહીં. હવે ધુંધુલીની બેન એને મળવાઈ તો ધુંધુલી એને બધો વૃત્તાંત બતાવે છે કે ભાઈ આ રીતે આત્મદેવજી આ ફળ લઈ આવ્યા છે કોઈ સંતની પાસેથી, અને આ ફળ મને ખાવાનું કીધું છે કે જેનાથી મને સંતાન પ્રાપ્તિ થશે. અને
એ જ સમયમાં એની જે બેન હતી કે બેનપણી હતી, જે કોઈ એ ગર્ભવતી હતી. એટલે એ કહે છે કે ના ના ના, કોઈ દિવસ આ તો તું લેતી જ નહીં, કારણ કે મને ખબર છે અત્યારે હું કેટલા કષ્ટમાં છું ગર્ભાવસ્થામાં, અને તને એટલા કષ્ટ થશે એટલે તું રહેવા દે. હવે જુઓ, બુદ્ધિ છે એ તર્ક વિતર્ક કુતર્ક બધું કરે છે, અને એમાંથી આપણે પસંદ કરીએ છીએ કુતર્કને, કે નહીં ખાવામાં જ સાર છે. એટલે પછી છેલ્લે આ નિર્ણય કર્યો કે આ ફળ મારે નથી લેવાનું, આ ફળ આપી દેવાનું છે બહાર ગાયને. અને એમાં બી દુર્બુદ્ધિ કેવી સૂજી છે, એમ કે છે કે સંતની પરીક્ષા પણ થઈ જશે, ગાયને આ ફળ આપીએ, કદાચ આનો અસર કેવો છે એ ખબર પડી જશે, એટલે ગાયને આ ફળ આપી દો. એમ કરીને એ ફળ ગાયને ખવડાવી દીધો, અને પોતે ત્યાં અંદર બેસીને નક્કી કરે છે બંને કે હું ગર્ભવતી છું, એટલે મારો જે બાળક ઉત્પન્ન થશે હું ધુંધુલિયા તને આપી દઈશ, અને તું ઘરમાં કહી દેજે કે ભાઈ આ બાળક મારું છે, અને હું મારા ઘરમાં કહી દઈશ કે મારું બાળક જે છે એ મરી ગયું છે અંદર જ, એટલે કોઈને કાંઈ ખબર નહીં પડે. આવી રીતે બધી ગોઠવણ કરી અને નીકળી ગયા છે. પછી તો આપણે બધા જાણીએ છીએ કે એ સંતાન જે છે એનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યો, અને ધુંધુકારીએ પછી બહુ જ અતિશય ક્રોધી, લોભી, કામી એવો પુરુષ હતો, અને મા બાપને કેટલા હેરાન કર્યા હશે. છેલ્લે એની માને એટલો બધો કષ્ટ આપ્યો કે કૂવામાં પડીને મરી ગઈ, અને આત્મદેવને એટલો બધો કષ્ટ આપ્યો કે એમને જીવનમાંથી નિરાશા થઈ ગઈ કે મારે જીવવું જ નથી. અને ફળ જે ગાયને આપ્યો હતો એનાથી ગોકર્ણજીનું પ્રાગટ્ય થયું હતું. હવે ગોકર્ણજી આત્મદેવને પહેલા જ સમજાવે છે કે ભાઈ આ વસ્તુ તમે ધ્યાનથી સમજી લો કે આ જગતમાં પ્રભુ સિવાય કોઈ વસ્તુ સાચી નથી, એટલે આ બધું છોડી દો, જગતને છોડી અને આત્મકલ્યાણના રસ્તા ઉપર ચાલ્યા જાઓ. અને આ વસ્તુને આત્મદેવજી સમજી જાય છે કે હા મારી ભૂલ થઈ, કે મેં પ્રભુના ચરણારવિંદ ના પકડ્યા, અને હું આ સંસારમાં સંતાન પ્રાપ્તિ માટે ને એના માટે મેં એટલો બધો પ્રયાસ કર્યો, આ મારી ભૂલ છે. અને પછી આત્મદેવજી આત્મકલ્યાણ માટે નીકળી જાય છે ગોકર્ણજીના કહેવાથી. એટલે જેને સંતાન છે એ દુઃખી છે, જેને નથી એ સમજવા જ તૈયાર નથી કે કદાચ આ પ્રભુની ઈચ્છા છે કે તમને સંતાન પ્રાપ્તિ ના કરાવી અને એનાથી તમારું જીવન બીજે ક્યાંય લઈ જવાનું હોય. તમને ઠાકુરજી તરફ, તમને ભગવત પ્રાપ્તિ તરફ લઈ જવા માંગે છે પ્રભુ, તમને પોતાના દર્શન કરાવવા માંગે છે પ્રભુ. ક્યાં સમજી શકીએ છીએ આપણે આ બધું? આપણી દ્રષ્ટિ જે છે એ સીધી છે, સામે જે વસ્તુ હોય એ જ દેખાય, અને પ્રભુની દ્રષ્ટિ જે છે પ્રભુ ઉપરથી જોઈ રહ્યા છે એમ સમજો તો બી ચાલે, કે એમને ચારે બાજુ દેખાય. એટલે આપણા માટે ઉત્તમ શું છે એ પ્રભુ કરતા વિશેષ કોઈ સમજી શકે નહીં. પણ જીવનો સ્વભાવ અતિશય જિદ્દી, એ સમજવા તૈયાર નથી. જે વસ્તુ નથી એ જોઈએ ને જોઈએ. લગ્ન થઈ ગયા હોય 2 વર્ષ 3 વર્ષ તો બરાબર છે, 7-8 વર્ષ થઈ ગયા હોય લગ્નને, સંતાન પ્રાપ્તિ ના થઈ હોય એટલે તરત લોકોને હૃદયમાં પ્રશ્ન ચાલુ થઈ જાય કે આને બાળક ક્યારે થશે. ઘરનાને તકલીફ થાય એ સામાન્ય વાત છે, પાડોશમાં બી બધાને તકલીફ થવા માંડે કે પેલાને 7 વર્ષ થઈ ગયા ને 8 વર્ષ થઈ ગયા ને હજી બાળક નથી, શું થશે? કેમ? એનું ભાગ્ય તમે લખ્યું છે કે પ્રભુએ લખ્યું છે? પ્રભુએ લખ્યું છે, તમે શું કામ ચિંતા કરો છો? અને કોના જીવનમાં તકલીફ નથી? એની જોડે સંતાન નથી, કોઈની જોડે પૈસો નથી, કોઈની જોડે પુત્ર નથી, કોઈની જોડે પત્ની નથી.
અલગ અલગ પરિસ્થિતિ છે, દુઃખ બધાને છે. અચ્છા, 2 વર્ષ 4 વર્ષ થયા હોય લગ્નને, 10 વર્ષ થયા હોય ને તમને ચિંતા થવા લાગે છે કે ક્યારે બાળક થશે, ક્યારે બાળક થશે. માની લીધું, દાદીમાને સૌથી વધારે ચિંતા થાય. એના પુત્રના ઘરે પુત્ર હોય, કારણ કે એની ઈચ્છા સૌથી વધારે એક માને હોય કે દાદીને હોય. ચલો માની લીધું. અચ્છા, મને એક વાત કહો કે તમારી ઉંમર થઈ ગઈ છે અત્યારે 50 વર્ષ, 60 વર્ષ, અને તમે ઠાકુરજીની સેવા નથી કરતા, જપપાઠ નથી કરતા, એની ચિંતા કોઈ દિવસ નથી થતી? એને તો હજી 8 વર્ષ થયા છે લગ્નને ને બાળક નથી થયું. ચલો માની લીધું, બહુ મોટો પ્રશ્ન છે આ. પણ તમારી ઉંમર 50 વર્ષની થઈ ગઈ, 60 વર્ષની થઈ ગઈ ને તમે હજી સુધી ભગવત નામ નથી લેતા? એ તો વિચારો. અને મૃત્યુને કેટલા દિવસ બાકી છે કોણ કહી શકે છે? બોલો. કોઈ નથી કહી શકતું. બહુ સુંદર પ્રસંગ આવે છે મહાભારતમાં. યુધિષ્ઠિર જોડે એક ભિક્ષુક આવે છે ભીખ માંગવા માટે, અને યુધિષ્ઠિરને કહે છે કે મને કંઈક આપો. તો યુધિષ્ઠિર એને ના પાડી દે છે કે આજે નથી, તમે કાલે આવો. તો અર્જુન અને ભીમ જે છે એ બધા ઉત્સવ મનાવે છે, ઉત્સવ ઉજવે છે કે વાહ ભાઈ વાહ, ધર્મરાજે યુધિષ્ઠિરે આ વાત કરી કે કાલે આવો. એનું મતલબ આ થયું કે કાલ સુધી આપણે 100% જીવવાના છીએ. બાકી યુધિષ્ઠિર, ધર્મરાજ યુધિષ્ઠિર આવો વાક્ય બોલે જ નહીં. એટલે તમે યુધિષ્ઠિર જેવા છો. તમને ખબર છે મૃત્યુ ક્યારે આવવાનું છે? નહીં. તો પછી બાળકની ચિંતા શું કામ કરો છો? તમે આત્મકલ્યાણ વિશે વિચારો. પોતાનું કલ્યાણ ક્યારે કરશો? 50 વર્ષના થયા, 60 વર્ષના થયા. કે આજીવન એક મુદ્દો છે આપણી જોડે, અનુકૂળતા અને પ્રતિકૂળતાનો, કે મને અનુકૂળતા નથી, બસ અહીંયા જ આગળ વધવાનું નથી. આ એક મસ્ત વસ્તુ હાથમાં આવી ગઈ છે કે મને અનુકૂળતા નથી, પતિદેવ મારું માનતા નથી. આજે પતિદેવ નથી માનતા, કાલે છોકરાની બહુ આવી જશે એ નહીં માને. એટલે ટૂંકમાં ઠાકુરજી કોઈ દિવસ ઘરમાં પધારશે જ નહીં. પત્નીના હાથમાં છે એમ કહેવાય છે કે પતિને ધર્મ પ્રત્યે વાળે. આપણા ત્યાં હિન્દુ સમાજમાં, શાસ્ત્રોમાં પત્ની નથી કહેતા, આપણે કહીએ છીએ ધર્મપત્ની. ધર્મપત્નીનો અર્થ શું? કે જે પતિને ધર્મની બાજુ, ધર્મ તરફ વાળે એને કહેવાય ધર્મપત્ની. તો તમે પત્ની છો કે ધર્મપત્ની છો એ પણ વિચારી લેજો. આપણા છોકરાને કંઈ જોઈતું હોય, છોકરીને કંઈ જોઈતું હોય, તમને પોતાને ઘરની જરૂર હોય, કપડાની જરૂર હોય, તમે બધું માંગો જ છો તમારા પતિ જોડે અને તમને અપાવે જ છે. એ વાત છે 100%ની. ખાલી એક ઠાકુરજી વિશે આપણે વાત નથી કરતા, તકલીફ ત્યાં છે. અને કદાચ વાત કરતા હોઈએ, તમારે આજે કપડાની જરૂર છે, તમે કીધું, પતિદેવે ના પાડી, તો એવું નથી તમે એને સ્વીકારી લેશો એક જ વખતમાં કે હા કઈ વાંધો નહીં. નહીં, તમે બીજી વખત કે ના મારી જરૂર છે, મને લઈ આપો. એટલે 2 વખત નહીં, 3 વખત નહીં, તો 4 વખતમાં એ માની જાય ખરો. પણ અહીંયા ઠાકુરજીની વાત કરી, એને ના પાડી, મેટર ક્લોઝ, બાત બંધ કરી દો, બસ. ના પાડીને હવે બધે કહેવા માટે થઈ ગયું, મેં તો કીધું તું, પણ એમને ના પાડી. ના પાડે છે તો એને મનાવવાની જરૂર હતી કે આ મારા જીવનનો બહુ જરૂરી અંગ છે, હવે આના વગર મારે નથી જીવવું, અને મને ઠાકુરજી પધરાવા દો, મને સેવા કરવા દો. આટલી ઉંમર, આટલા વર્ષ જે મેં કાઢ્યા, ભલે કાઢ્યા, હવે આપણી ઘર ગૃહસ્થી જે છે એ પૂર્ણ થઈ ગઈ છે. હવે તો મને પ્રભુની સેવા કરવા દો. જ્યાં સુધી સેવા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી જપ કરો, નિરંતર પ્રભુનું નામ લો. ઠાકુરજી પ્રસન્ન થઈ જશે તો સેવા ક્યારે ઘરમાં પધારશે, ક્યારે પ્રભુ પધારી જશે તમને ખબર બી નહીં પડે. પણ એક
દિલથી, હૃદયમાંથી ઈચ્છા ઉત્પન્ન થવી જોઈએ કે નહીં, જોઈએ મારે ઠાકુરજી. કારણ કે પ્રભુ એવી કોઈ વસ્તુ નથી. આજે તમે વહુ માટે કે પોતાના છોકરાઓ માટે કે એની નોકરી માટે જેટલા આકુલ વ્યાકુલ થઈ જાઓ છો, પ્રભુ માટે કોઈ દિવસ થયા? કાયમ શાસ્ત્રોમાં, વેદોમાં આ વાત વાંચવામાં આવે છે કે તમે એક પગલું પ્રભુની બાજુ જો ભરો તો ઠાકુરજી 4 પગલા ભરે છે. પ્રભુ કારણ કે દયાળુ એટલા બધા છે. એમ કહેવાય છે કે જ્યારે આ મનુષ્ય 1000 પાપ કરે, એમાંથી પ્રભુ એક પાપનો ફળ એને આપે છે. 1000 માંથી કેટલા? 999 માફ કરી અને એક જ પાપનો ફળ આપે છે. અને જો એ 1000 પાપનો હિસાબ કરવા જાય તો આ મનુષ્ય ધરતી ઉપર એક દિવસ બી રહી ના શકે. આ પ્રભુની કરુણા છે. આ દયાલુ છે પ્રભુ. તો થોડોક કંઈક કર્તવ્ય તો આપણું બને છે કે નહીં? કોઈ ફરજ ઠાકોરજીની પ્રત્યે. જીવનમાં કમી છે કોઈ વાતની, ડર છે, બીક છે, આ થઈ જશે, તે થઈ જશે, આ બધું જે લોકો વિચારવા ગયા એ લોકો જીવનમાં કાંઈ કરી જ નથી. અચ્છા, ઇતિહાસ જોવા જાઓ. ઇતિહાસ આપણે જોવા જઈએ, જે લોકો, જેટલા મહાપુરુષ આ ધરતી ઉપર થઈ ગયા, એ લોકોના જીવનમાં ક્યાં સુખ હતું મને એમ કહો. વિવેકાનંદે જીવનમાં કેટલા બધા દુઃખ સહન કર્યા છે. તમને કદાચ ખબર નહીં હોય, એમનું જીવન ચરિત્ર સમય મળે તો વાંચજો. રામના જીવનમાં જે પત્ની જોડે એટલો બધો પ્રેમ કે જેના માટે એટલું સંઘર્ષ કરી, યુદ્ધ કરી, જેને પાછી લઈ આવ્યા છે, એને 1 મિનિટમાં, 1 સેકન્ડમાં વનમાં મોકલી દીધી. અને પછી રામ બહુ પ્રસન્ન રહ્યા હશે, તમે એમ વિચારો છો? નહીં. મહાપ્રભુજીના જીવનમાં કેટલા દુઃખ, તો એ પોતાનું કર્તવ્ય, પોતાનું ફરજ કે ઠાકુરજી માટે જે કંઈ કરવાનું હતું એમાં એકે વસ્તુ ઓછી ના કરી. એ બધું કર્યું, ગમે એ પરિસ્થિતિમાં કર્યું, ગમે એવી પરિસ્થિતિમાં, પણ કોઈ કર્મ અધૂરું નહીં. હા, બીજા બધા ઘર પ્રત્યેની કોઈ ફરજ આપણે ચૂકી જઈએ તો ભલે ચૂકી જઈએ, પણ પ્રભુ પ્રત્યેની ફરજ નહીં, એમાં નહીં ચાલે. આ મહાપુરુષોના જીવન હતા. અને ખરેખર જો કહેવા જઈએ તો આપણે તો હજી જીવનમાં દુઃખ જોયું જ નથી. દુઃખ કોને કહેવાય એ વસ્તુ આપણે જોઈ જ નથી. આપણી ટેવ થઈ ગઈ છે કે આપણાથી ઉપર જે લોકો હોય એ લોકોને જોવાની ટેવ છે. એ કેટલો રાજી છે, એ કેટલા આનંદમાં છે. તમારી નીચે તો જુઓ, એવા લોકો બી છે જે લોકોને ખાવા નથી મળતું, જે લોકોને જલ પીવાની બી સગવડ નથી, એવા લોકો બી છે. હવે શું કહેશો? પ્રભુની કૃપા કેવી છે તમારા ઉપર? અને હું કાયમ કહું છું વૈષ્ણવોને એક વાત, કે ખાલી સાંભળવા માટે નહીં, બોલવા માટે નહીં, એક કામ કરો, એક નોટ અને પેન લઈને બેસી જાઓ. 10 મિનિટનો સમય તો હશે ને તમારી જોડે, કંઈ તમારે કરવાનું નથી. એક નોટ પેન લઈને બેસો, એમાં વચ્ચે એના 2 ભાગ કરો અને ઉપર લખો કે તમારા જીવનમાં કઈ કઈ વસ્તુ છે અને કઈ કઈ વસ્તુ નથી. આ બંનેની તમારે લિસ્ટ કરવાની છે. આજે જ આ કામ કરો. હું ગેરંટી આપું છું કે કઈ કઈ વસ્તુ છે એની લિસ્ટ લાંબી હશે, નથી એની લિસ્ટ લાંબી નહીં જ હોય. તમે આ ટ્રાય કરીને જુઓ, આજે જ કરો આ કામ. તો એ માંગ કરવાનું, તો એ બીક છે ને, બીક
તમારા છોકરાને 99% આવે કોઈ કક્ષામાં, રાજી થઈને બધે તમે કહેવા જાઓ છો, બરાબર છે, અને કોઈ દિવસ એ પડી જાય બાઇકમાંથી કે સાયકલમાંથી કે નાની સરખી કંઈ એને ચોટ વાગી જાય તો તમે કેટલા દુઃખી, બધાને એને ખબર નહીં શું થયું, કેટલું સરસ ભણે છે, આ છે તે છે, ને એને કેમ વાગી ગયું, આવી તો શું થયું, કેમ એને જ કેમ વાગે છે, આવા બધા પ્રશ્નો તમારા મનમાં આવે મૂર્ખતાવશ. જ્યારે એના 99% આયા ત્યારે તમે એમ વિચાર્યું કે આના જ કેમ? આની કક્ષામાં તો બીજા 100 બાળકો હતા, એ લોકોના કોઈના ના આયા, આના જ કેમ આયા? નહીં, જ્યાં સારું થતું હોય ત્યાં આપણે નથી વિચારતા, અને જ્યાં ખરાબ થાય તરત આ વસ્તુ મનમાં આવે કે આની જોડે કેમ થાય છે. સારું થયું ત્યારે વિચાર્યું, કોઈને એડમિશન ના મળ્યું કોલેજમાં, એને એકલાને મળી ગયું ત્યારે વિચાર્યું કે એને જ કેમ? બીજા બધા કેટલા બધા એની પાછળ હતા, એ લોકોને કેમ ના મળ્યું? મનુષ્ય સહજ સ્વભાવ છે. સારું થાય ત્યારે આપણને એટલું બધું એમ સારું નથી લાગતું કે બહુ સારું થઈ રહ્યું છે આપણી જોડે, અને એક આપણે પ્રભુનો એહસાન માનીએ, એ આપણી પ્રકૃતિમાં નથી. ખરાબ થવા લાગે એટલે તરત નજરમાં આવે. જુઓ, એક વસ્તુ સમજી લો कि दुख में सब सुमिरन करे, सुख में करे ना कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे होय. દુઃખ પડતાની સાથે પ્રભુની યાદ આવે છે. સુખમાં પ્રભુને યાદ કરો, કોઈ દિવસ દુઃખ આવશે જ નહીં. એ વસ્તુને સમજવાનો પ્રયાસ કરો. બીક, દરેક વસ્તુની બીક માણસને હોય. ચલો, લગ્નમાં બી બીક હોય. કોઈ કન્યા લગ્ન માટે આવે એટલે આપણે 100 વખત વિચારીએ કે અરે લગ્ન કરાય કે ના કરાય. આજુબાજુના જે લોકો હોય એ લોકોને પૂછીએ, બાયોડેટા લાવો, તપાસ કરાવો આજુબાજુમાં, કેવી છોકરી છે, શું કરે છે, શું ભણે છે, સ્વભાવ કેવો છે. 100 વખત વિચારીને લગ્ન કર્યા. બાપ રે બાપ, તમે બી હેરાન, સામેવાળા બી હેરાન, અને પછી બી લગ્ન પછી તમારા ડિવોર્સ થઈ ગયા. હવે શું કરવું બોલો? આટલું બધું વિચારીને તમે જ્યારે લગ્ન કરો છો તો સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપો છો કે હવે અમારા ડિવોર્સ કોઈ દિવસ નહીં થાય. અને ડિવોર્સ બિલકુલ એક નોર્મલ વસ્તુ, બિલકુલ નોર્મલ વસ્તુ, દરેક માણસ માટે નોર્મલ વસ્તુ થઈ ગઈ છે. આપણે વિચારતા જ નથી કે લગ્ન થયા છે, મંત્ર શક્તિ જોડે આપણે જોડાયેલા છીએ. ગમે એવી પરિસ્થિતિમાં આ વ્યક્તિ જોડે આપણે જીવવાનું છે, આ વસ્તુ આપણે વિચારતા જ નથી. મા બાપ પણ એવી સલાહ આપે છે, ના ફાવે તો છોડી દેવાનું. શું કરવા જોઈએ બોલો? આ સમાજની પરિસ્થિતિ છે. હિન્દુ સંસ્કૃતિ, હિન્દુસ્તાન તો બરાબર છે, પણ હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ આ પ્રકારનો નથી. જેની જોડે લગ્ન થઈ ગયા, શાસ્ત્ર કહે છે પતિ ગમે એવો છે એની જોડે આ જીવન કાઢવાનો છે. સમજી લેજો કે ઘરમાંથી જો નીકળો તો પછી અર્થીમાં જ ચાલતા નહીં. આ કઈ હિન્દુ સ્ત્રી આ વસ્તુનું પાલન કરે છે? મને એમ કહો. સહેજ તકલીફ પડી નહીં, આપણે માતા પિતાને કહી દઈએ, માતા પિતા તૈયાર જ બેઠા હોય, આવી જાઓ. એટલે આ ધર્મ છે આપણું. અને લગ્ન પહેલા તમે કેટલું બધું વિચાર્યું હતું? બધે પૂછવા ગયા હતા, એનું શું થયું? તોય ગલત નિર્ણય. પ્રભુ ઉપર છોડી દો અને શાંતિથી જીવન જીવો. પ્રેમ લગ્ન કરો ને આ બધું થાય, બરાબર છે, હજી સમજાય. પણ આ તો ગોઠવેલા લગ્નમાં પણ આ જ પરિસ્થિતિ છે. મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના કોઈને એકબીજાની સાથે ફાવતું જ નથી. પછી આવે વૃદ્ધાવસ્થાની બીક.
હવે જુઓ, આ તો શરીર છે, શરીર એનું કામ કરે. તમે જ્યારે નાના હતા અને તમારું જે શરીર હતું એ અત્યારે નથી, તમે યુવાન થઈ ગયા તો એ શરીર નથી, તો તમે રડવા બેઠો છો કોઈ દિવસ? બોલો, તમે યુવાન છો અને તમે 2 વર્ષના કે 3 વર્ષના જ્યારે હતા, અત્યારે તમે 20 વર્ષના છો કે 25 વર્ષના છો, તો 2 વર્ષમાં જે તમારું શરીર હતું એ અત્યારે છે નથી. એના માટે તમે રડવા બેઠો છો કે એ શરીર મારું ક્યાં ગયું, એ કેમ નથી બેસતા. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવી જાય, વાળ સફેદ થવા લાગે, ત્યારે બહુ કષ્ટ પડે છે કે આ તો જોઈતા જ નતા, ક્યાંથી આવી ગયા સફેદ વાળ. સારી વસ્તુ યુવાની તમને ગમે છે, બરાબર છે, વૃદ્ધાવસ્થા નથી ગમતી. કેમ? જે વસ્તુ આવે છે એને સ્વીકારો. જેટલા પ્રેમથી તમે બાળપણને સ્વીકાર કર્યું હતું, જેટલા પ્રેમથી તમે યુવાવસ્થાને સ્વીકાર કરો છો, એટલા જ પ્રેમથી વૃદ્ધાવસ્થાને કેમ સ્વીકાર નથી કરી શકતા? આ તો એક સંસારનો ક્રમ છે, ચાલુ જ રહેવાનો છે. ના પણ સારી વસ્તુ, અમારે જીવવું છે 100 વર્ષ, પણ યુવાન થઈને, વૃદ્ધ થઈને નહીં. આવું શક્ય છે? જે વસ્તુ શક્ય નથી એને સ્વીકારવામાં તમને શું વાંધો છે? જીવન કેટલું સરળ થઈ જશે, સહજ થઈ જશે. વિચારો એક વખત. બરાબર છે? નાનપણ જોઈને આપણને ઘણી વખત, કેટલાક લોકો એવા હોય નાનપણ બહુ તકલીફમાં ગયું હોય, એ લોકોને જોઈને દુઃખ થાય બિચારાને. અને કેટલાક લોકો એવા હોય નાનપણ બહુ આનંદમાં ગયો હોય, તો એ લોકોને જોઈને બી દુઃખ થાય. એટલે જે આપણી ઉંમર નીકળી ગઈ છે એની પાછળ દુઃખ કરવાનો કઈ અર્થ નથી. વૃદ્ધાવસ્થા હોય, જેટલા પ્રેમથી તમે યુવાનીને સ્વીકારો છો એટલા જ પ્રેમથી વૃદ્ધાવસ્થાને. પણ એ જ વારંવાર એ જ વાત આવે છે કે જ્ઞાન વગર આ વિવેક ક્યાંથી આવશે? જ્ઞાનની, ગમે ત્યાંથી જ્ઞાનની પ્રાપ્તિ કરો તો જ આ બધી વસ્તુઓ સમજ પડશે, બાકી નહીં પડે. જીવન એમને એમ નીકળી જશે. હવે એક વસ્તુ છે, નાનપણમાં એક્સિડન્ટ થયું હોય કે ગમે તકલીફ હોય શરીરમાં, પગ દુખતા હોય કે હાથમાં દર્દ હોય, તો એ દુખાવો તો તમારે સહન કરવાનો જ છે. પણ એ સમયે એ વસ્તુ સહન થઈ જાય છે. અને વૃદ્ધાવસ્થામાં જો હાથમાં પગમાં દુખાવો થાય એ તમારાથી સહન નથી થતું. ડોક્ટર કહી દે છે કે ભાઈ આ ઉંમર પ્રમાણેની વસ્તુ છે, આ થવાની છે, એને સ્વીકારો. કેમ નથી સ્વીકારી શકતા? કારણ કે આપણું શરીર જે ક્ષીણ થઈ રહ્યું છે એ આપણને ગમતું નથી. આ શરીર જોડે એટલો બધો પ્રેમ છે, અતિશય પ્રેમ છે કે એને કાંઈ પણ થાય આપણે જોઈ શકતા નથી. પ્રભુ કે છે, કૃષ્ણ બહુ સુંદર આજ્ઞા કરે છે કે જુઓ, શરીરનું કામ કરે છે, એને તમે ભૂલી જાઓ. તમે શું કરો છો એ ખ્યાલમાં રાખો. નાનપણથી લઈને અત્યાર સુધી તમે શું કર્યું એ વાત કરો, બીજી બધી વાત જવા દો. પ્રભુનું નામ કેટલું લીધું, કેટલું સ્મરણ, કેટલું ચિંતન, કેટલા જપ કર્યા એમ કહો. અને બીક કેવી રીતે દૂર થશે? આ બધી વસ્તુઓ જે અત્યાર સુધીમાં આપણી ચર્ચા થઈ, એનો ડર હૃદયમાંથી કેવી રીતે જશે? અને બહુ સુંદર તમને હું મંત્ર આપી દઉં છું આજે, કે આ બીક જે છે, આ ડર જે છે એ હૃદયમાંથી કેવી રીતે જશે? પ્રભુ શું કહે છે? કૃષ્ણની આજ્ઞા છે કે કર્મણ્ય બાધિકારસ્તે મા ફલેશુ કદાચન. નિસંકોચ, નિડર થઈને અને પ્રેમથી કર્મ કરે રાખો, સત્કર્મ કરે રાખો. એના ફલની કોઈ ચિંતા નહીં કરો, કોઈ ઈચ્છા નહીં કરો. તત્ક્ષણ તમારા જીવનમાં શાંતિ, નિડરતા અને આનંદની અનુભૂતિ તમને થવા લાગશે.